નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 11 વેદિતવ્યાની મિત્રાણીના સ્વાધ્યાયનું અને અનુવાદનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ આપણે અનુવાદથી. વેદિતવ્યાની મિત્રાણી વિજ્ઞયાશ્યાપી શત્રવઃ ઇતત સુસૂક્ષ્મ લોકેસ્મિન દ્રશ્યતે પ્રાજ્ઞ સંમતમ. જોઈએ અનુવાદ. મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખી લેવા જોઈએ. આ દુનિયામાં આ બાબત ડાહ્યા સમજદાર માણસોને માન્ય ખૂબ જ સૂક્ષ્મ જણાય છે. ત્યાર પછી આગળનો શ્લોક. શત્રુરૂપાહિ સુહૃદો મિત્રરૂપાશ્ચ શત્રવઃ સંધિતાસ્તે ન બુદ્ધ્યંતે કામ ક્રોધ વશમ ગતાઃ. ઉત્તર. દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રનું રૂપ ધરાવતા દુશ્મનો હોય છે. કામ અને ક્રોધને વશ થયા હોય અને આપણી સાથે જોડાયેલા તે બધા જાણી શકાતા નથી. ત્યાર પછી જોઈએ આગળ. નાસ્તિ જાતુ રિપુર્નામ મિત્રમ નામ ન વિદયતે વ્યવહારાશ્ચ જાયંતે મિત્રાણી રીપવસ્તથા. અનુવાદ. ક્યારેય ખરેખર કોઈ શત્રુ હોતો નથી અને ખરેખર કોઈ મિત્ર હોતો નથી. વ્યવહારથી મિત્રો તેમજ શત્રુઓ થાય છે. ત્યાર પછી જોઈએ આગળનો શ્લોક. યો યસ્મિન જીવિતિ સ્વાર્થ પશ્યેત પીડામ ન જીવિતિ સ તસ્ય મિત્ર તાવત સ્યાદઃ યાવન્ન સ્યાદ વિપ્રયર્ય. અનુવાદ. જે જીવતો હોય ત્યારે સ્વાર્થ એટલે કે ગરજ જુએ, દુઃખને ન જુએ તે જીવે છે. તે તેનો મિત્ર ત્યાં સુધી હોય જ્યાં સુધી તે અવળો ન હોય. ત્યાર પછી જોઈએ આગળ. મિત્રમશ્ચ શત્રુતામેતિ કસ્મિનશ્ચિત કાલ પર્યયે શત્રુશ્ચ મિત્રતામેતિ સ્વાર્થો હિ બલવત્તરઃ. અનુવાદ. જ્યારે કોઈ સમય પલટો થાય છે ત્યારે મિત્ર શત્રુ બની જાય છે અને શત્રુ મિત્ર બની જાય છે. ખરેખર સ્વાર્થ વધારે બળવાન હોય છે. ત્યાર પછી જોઈએ આગળ. તન મિત્રમ કારણમ સર્વ વિસ્તરેણાપી મે શૃણુ કારણાત પ્રિયતામેતિ દ્વેષ્યો ભવતી કારણાત. અનુવાદ. એક માણસ દાનથી પ્રિય થાય છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે. અન્ય માણસ મંત્ર હોમ અને જપથી કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. ત્યાર પછી આગળ. પ્રિયો ભવાતી દાનેન પ્રિય વાદેન ચાપરઃ મંત્ર હોમ જપરેન્ય કાર્યાર્થ પ્રિયતે જનઃ. અનુવાદ. આપણા બે વચ્ચેની પ્રીતિ એક કારણથી કે બીજા કારણથી ઉત્પન્ન થઈ હતી. તે કારણ નષ્ટ થતાં પ્રીતિ પલટાઈ જાય છે. આત્મરક્ષણ તંત્રાણામ સુપરીક્ષિત કારિણામ આપદો નોપપદયંતે પુરુષાણામ સ્વદોષાઃ. અનુવાદ. પોતાના રક્ષણ માટે સ્વાધીન સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને પોતાના દોષોને લીધે થતી આપત્તિઓ આવતી નથી. ત્યાર પછી આગળ. શત્રુન સમ્યગ વિજાનાની દુર્બલા એ બલિયસઃ ન તેષામ ચાલ્યતે બુદ્ધિ શાસ્ત્રાર્થ કૃત નિશ્ચયાઃ. અનુવાદ. જેઓ દુર્બળ હોય વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે તેમની શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલા બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી. ત્યાર પછી જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1. અદ્યો લિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. પહેલું. કસ્માત મિત્રાણી રીપવઃશ્ચ જાયન્તે. ઉત્તર આવશે જવાબ વિકલ્પ ખ વ્યવહારાત. બીજું. પ્રદ્વસ્તે કારણસ્થાને સા પ્રીતિ. તો જવાબ આવશે વિકલ્પ ક વિનિવર્તતે. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ. આત્મરક્ષણ તંત્રાણામ પુરુષાણામ કિમ ન ઉપપદયતે. તો જવાબ આવશે વિકલ્પ ક આપત્તિ. ચોથું. શત્રુ મિત્રુ સંબંધે કહ બલવત્તરઃ. તો જવાબ આવશે વિકલ્પ ખ સ્વાર્થઃ. પાંચમું. મિત્રમ કદા શત્રુનામ ઇતિ. તો જવાબ આવશે વિકલ્પ ગ કાલ વિપર્યયે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. અદ્યો લિખાતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. પેલું. કિન રૂપાઃ સુહૃદઃ શત્રવઃશ્ચ. ઉત્તર. સુહૃદઃ શત્રુરૂપાઃ શત્રવઃશ્ચ મિત્રરૂપા ભવન્તિ. બીજું. મિત્રાણી રીપવઃશ્ચ કથમ જાયન્તે. ઉત્તર. મિત્રાણી રીપવઃશ્ચ વ્યવહારાત જાયન્તે. ત્રીજું. જનઃ કસ્માત પ્રિયતામ ઇતિ. ઉત્તર. જનઃ કારણાત પ્રિયતામ ઇતિ.
ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, कीदृशानां पुरुषाणाम् आपदः न उपपदयन्ते। अनुवाद, आत्मरक्षणतन्त्राणां सुपरीक्षितकारिणां पुरुषाणाम् आपदः न उपपदयन्ते। पांचमું, यः शत्रुन सम्यगः विजानाति तस्य किं भवति। उत्तर, यः शत्रुन सम्यगः विजानाति तस्य शास्त्रार्थकृत निश्चया बुद्धिः दुर्बला अपि न चालयते। प्रश्न नंबर 3, समास प्रकारम लिखतः। प्राज्ञ सम्मतम एटले षष्ठी तत्पुरुष समास। बीजू, काल पर्याये षष्ठी तत्पुरुष समास। काम क्रोधे तो इतरेतर द्वंद्व समास। मंत्र होम जपे है तो इतरेतर द्वंद्व समास। त्यार पछी प्रश्न नंबर 4, उदाहरण अनुसारम शब्द रूपे रिक्त स्थानानि पूरयत। पहलू है पीड़ाम पीड़े पीड़ा। बीजू, लोके लोकयोः लोकेषु। त्रीजू, दानेन दानाभ्य दाने है। चौथु, कारणात् कारणाभ्याम अने कारणेभ्यः। त्यार पछी जोईए प्रश्न नंबर 5, उदाहरण अनुसारम प्रदत्तानां शब्दान आधुत्य वाक्य रचनाम कुरुत। तो अहीं आपने जोईए पेलू, मेघना पाणी पीए छे तो काउंसमां आपेलुं छे मेघना जल अने पा अथवा तो पीब, तो जवाब आवशे मेघना जलम पीबती। बीजू, अधीश पुस्तक वाँचे छे तो जवाब आवशे अधीशः पुस्तकम पठति। त्यार पछी त्रीजू, साप दरमा जाय छे तो सर्पः बिलम गच्छति। चौथु, अनिला अमितने बोलावे छे तो अनिला अमितम आहवयति। पांचमું, आर्ष गुरुने नमन करे छे तो आर्षः गुरुम नमति। त्यार पछी जोईए प्रश्न नंबर 6, अद्यो लिखितानां प्रश्नानां उत्तराणि गुर्जर भाषायां लिखत। पहेलुं, महाभारतकारे शत्रु अने मित्र थवानुं कारण शुं बताव्युं छे। उत्तर, महाभारतकार महर्षि वेदव्यासे व्यवहारने शत्रु अने मित्र थवानुं कारण बताव्युं छे। बीजो सवाल, मित्र शा माटे शत्रु थई जतो होय छे। उत्तर, क्यारेक समय पलटाई जाए त्यारे स्वार्थने कारणे मित्र पण शत्रु थई जाय छे, कारण के स्वार्थ वधारे बळवान होय छे। त्यार पछी जोईए त्रीजું, आपत्तिमां पण कोनी बुद्धि विचलित थती नथी। उत्तर, जेओ बळवान शत्रुओने सारी रीते ओळखता होय छे तेमनी शास्त्रना आधारे नक्की करायेली बुद्धि विचलित थती नथी। प्रश्न नंबर 7, श्लोक पूर्ति कुरुत। नास्ति जातु रिपुर्नाम मित्रम नाम न विदयते। व्यवहाराश्च जायन्ते मित्राणि रिपवस्तथा। बीजू, आत्मरक्षण तंत्रणां सुपरीक्षितकारिण्याम् आपदो नोपपदयन्ते पुरुषाणां स्वदोषजाः। दोस्तों, आ पाठनो ध्यानपूर्वक अभ्यास करवा बदल आप सर्वनो खूब खूब आभार। संस्कृत विषयना बधा ज पाठना स्वाध्यायना सोल्यूशननी लिंक तमने डिस्क्रिप्शननी अंदर आपवामां आवेली छे, तो तमे तमारा मित्रों, दोस्तों, भाईबंधो वगैरेने पण आ विडियो सोल्यूशन जरूरथी मोकली शको छो।